टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज અને આરતી પાસેથી. આપણને ગુડ મોર્નિંગ નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલાં તો બેન્કો પર આજે ફોકસ રાખીશું, કારણ કે આરબીઆઈએ ગઈકાલે જે આપણે ઈસીએલ ફ્રેમવર્કની છેલ્લા ઘણા સમયથી ચર્ચા કરી રહ્યા હતા એને હવે લાગુ કરવા માટેનો આદેશ બહાર પાડ્યો છે. એમનું કહેવું છે કે જે એક્સપેક્ટેડ ક્રેડિટ લોસના જે નવા નિયમ છે, જેમાં પ્રોવિઝનિંગના ક્લાસિફિકેશનના બધા જે નવા નિયમો છે તે 1 એપ્રિલ 2027 એટલે કે આવતા વર્ષેથી આપણને લાગુ થતા દેખાશે. અત્યારથી બેન્કોને તૈયારી કરવા માટેનો સમય એક આપવામાં આવ્યો છે. હવે શું છે આ નિયમો? સૌથી પહેલાં તો એ સમજી લઈએ તો સંભવિત ક્રેડિટ ખોટને આધારે અહીંયાથી પ્રોવિઝન નક્કી કરવામાં આવશે. 3 સ્ટેજની અંદર જે અસેટ ક્લાસિફિકેશન છે એ કરવામાં આવશે અને એ હિસાબે એનું તમારે પ્રોવિઝનિંગ ખાસ કરીને કરવું પડશે. એટલે એ પ્રકારનું પણ એમણે નિયમ કર્યું છે. સિક્યોર્ડ લોન માટે પણ તેમણે આ પ્રકારે પ્રોવિઝનિંગ કરવાનું રહેશે અને ખરાબ લોનની ઓળખ અને નિયંત્રણ પહેલેથી કરવાની રહેશે. એ પ્રકારના નિયમ અહીંયાથી આરબીઆઈએ બનાવ્યા છે. મહત્વની વાત કે લોન મોનિટરિંગથી લઈને રિઝોલ્યુશન સુધી એક જ સ્ટ્રક્ચર છે તેમણે ખાસ કરીને ફોલો કરવાનું છે. 3 સ્ટેજનું સ્ટ્રક્ચર છે અને 3 સ્ટેજમાં સામાન્ય લોન, રિસ્કવાળી લોન અને એનપીએ એમ 3 અલગ અલગ આપણને ક્લાસિફિકેશન આવતા દેખાશે, વર્ગીકરણ આવતું દેખાશે. અને આને લઈને શું ખાસ અસર થશે તો જો જે બેન્કોની માર્જિન્સ છે એના પર આવનારા સમયમાં ચોક્કસથી આપણને અસર થતી જોવા મળી શકે છે. હવે જો તમે ઈસીએલનું નવું ફ્રેમવર્ક જોશો તો સ્ટેજ 1ની અંદર લગભગ 0.40% જેટલું પ્રોવિઝનિંગ, સ્ટેજ 2માં 5% અને સ્ટેજ 3ની અંદર 25% થી 100% જેટલું પ્રોવિઝનિંગ કરવાની વાત છે. એટલે પ્રોવિઝન્સ બેંકના વધતા દેખાશે, માર્જિન અહીંયાથી આપણને થતા દેખાશે. જોકે એક વસ્તુ અહીંયાથી એ ધ્યાનમાં રાખવા જેવી છે કે શરૂઆતમાં જ્યારે પ્રોવિઝનિંગ નહીં કર્યા હશે ત્યારે આપણને થોડાક માર્જિન શેરિંગ થતાં દેખાઈ શકે છે. પરંતુ જ્યારે એક વખત આ સિસ્ટમ આજે આખું નવું માળખું છે એ અમલમાં આવી જશે ત્યારબાદ ધીરે ધીરે આપણને એનઆઈએમ્સની અંદર પણ સુધારો આવતો જોવા મળશે. પરંતુ બેન્કિંગની દ્રષ્ટિએ જે અત્યારે એક રિટેલ લોન, અનસિક્યોર્ડ લોન કે પછી આપણે પર્સનલ લોન જે કહીએ ને એ જે વધી રહી છે એના માટે એ લોન જો કાલ ઉઠીને એનપીઆઈની અંદર કન્વર્ટ થાય તો બેન્કો પર કોઈ બહુ મોટો બોજો ન આવે એ માટેના આ નિયમો ખાસ કરીને આરબીઆઈ દ્વારા આપવામાં આવ્યા છે. એટલે એને અહીંયાથી ધ્યાનમાં રાખવાનું છે. આજે તમામ બેંક અને ખાસ કરીને એવી બેંકો કે જેમનું રિટેલ એક્સપોઝર, પર્સનલ લોનનું એક્સપોઝર વધારે છે, ગોલ્ડ લોનનું એક્સપોઝર વધારે છે, એ બધા પર આજે ખાસ નજર રાખવાની રહેશે. ત્યાં આગળ આજે તમને થોડો ઘણો એક શરૂઆતી ઝટકો, ઘટાડો આવી શકે છે. જોકે એના પર પણ ડિપેન્ડ કરે છે કઈ બેંક કેટલે પ્રિપેર છે પહેલેથી, એટલે એના પર પણ એક નજર રહેશે. એટલે એના પર એક ધ્યાન રાખતા રહેજો. આ ઉપરાંત ઘણા બધા પરિણામો, કોલ ઇન્ડિયાની શરૂઆત કરીએ, નિફ્ટીની કંપની છે, પરિણામો સારા છે. 11% પ્રોફિટ વધ્યો, રેવન્યુની અંદર માત્ર 6%નો વધારો છે, એબિટા 6.2% વધ્યા છે અને માર્જિન 27% પર ફ્લેટ અહીંયાથી રહેતા જોવા મળ્યા છે. ખાસ કરીને જે તમામ અપેક્ષાઓ હતી, અપેક્ષાઓ કરતાં સારા પરિણામો રહ્યા છે, કારણ કે અહીંયાથી જે અધર ઇન્કમ હતી એની અંદર એક મોટો ઉછાળો જોવા મળ્યો, જેને લઈને કોલ ઇન્ડિયાના પરિણામો આપણને સારા રહેતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને જો તમે જોશો બ્રોકરેજ આજના દિવસે થોડાક પોઝિટિવ છે, આમ તો કોઈ બહુ મોટા નેગેટિવ નથી. HSBC હોલ્ડ કોલ સાથે 440ના ટાર્ગેટ આપી રહ્યું છે, તો જેફરીઝ પણ બાય કોલ સાથે 500ના ટાર્ગેટ આપી રહ્યું છે. એટલે આજના દિવસે કોલ ઇન્ડિયાના જે પરિણામો છે એને પગલે તમને થોડીક તેજી સાથેનું કામકાજ અહીંયા જોવા મળી શકે. અનુમાન મુજબના નંબરો છે, સારા નંબરો છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. બીજી તરફ ફિનિક્સ મિલ્સના પરિણામ તમને આવતા દેખાયા, સારા પરિણામો છે. જુઓ, પ્રોફિટ અહીંયાથી ઓલમોસ્ટ 50% જેટલો વધ્યો છે, રેવન્યુ 21% જેટલા વધ્યા છે, એબિટા 34% જેટલા વધ્યા છે, માર્જિન 55%થી વધીને 60% પર રહેતા જોવા મળ્યા છે. એટલે જે એમને Q4ની અપડેટ આપી હતી, જે Q4માં એક સારું એમને પ્રી સેલ્સ અને બુકિંગ જોવા મળ્યું હતું, એ અહીંયાથી ટ્રાન્સલેટ આપણને પરિણામોની અંદર થતું પણ દેખાઈ રહ્યું છે. એટલે ફિનિક્સ મિલ્સ પર નજર રાખજો, આજે ત્યાં પણ તમને એક તેજી જોવા મળી શકે છે. બીજી તરફ એવું સ્મોલ ફાઇનાન્સ બેંક, એના પરિણામો પર પણ નજર કરી લો, સારા પરિણામો છે. પ્રોફિટ, એનઆઈઆઈ બંનેમાં એક સારો વધારો છે. ગ્રોસ એનપીએ ઘટ્યા છે, નેટ એનપીએની અંદર ઘટાડો છે, પ્રોવિઝનિંગ પણ વાય ઓન વાય બેઝિસ પર અહીંયાથી આપણને ઓછા થતા જોવા મળ્યા છે. એટલે આ દરેક મોરચે પોઝિટિવ નંબર્સ છે. ગૌરવ જૈનની એ કંપનીના CFO તરીકે પણ નિમણૂક કરવામાં આવી છે, એટલે એના પર પણ એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે. અને જો બ્રોકરેજ પણ થોડાક પોઝિટિવ જ મત આપી રહ્યા છે આજના દિવસે, કારણ કે પરિણામો અનુમાન કરતાં વધારે છે, ક્રેડિટ કોસ્ટ ઓછી રહેતી જોવા મળી છે. એટલા માટે જો નોમુરા ન્યુટ્રલ કોલ સાથે 975 અને જેફરીઝ બાય કોલ સાથે 1250ના લક્ષ્યાંક આપી રહ્યું છે. એટલે એવું સ્મોલ ફાઇનાન્સ પર પણ નજર રાખવાની રહેશે. આજના દિવસે તમને એક અહીંયા
સારો એવી તેજી સાથેનો કારોબાર જોવા મળી શકે છે. બીજી તરફ તમારે નિપ્પોન લાઈફ પર નજર રાખવાની છે. પરિણામો અહીંયા પણ મજબૂત છે. 30% જેટલો પ્રોફિટ વધ્યો છે. રેવન્યુ 32% જેટલા વધ્યા છે. એબિટા 39% જેટલા વધ્યા છે. માર્જિન 68%થી વધીને 71.17% પર રહેતા જોવા મળ્યા છે. જ્યાં સ્વાગત ચેટર્જીની અહીંયા CEO તરીકેની નિમણૂક કરવામાં આવી છે, જેઓ 1 મેથી કાર્યભાર સંભાળવાના છે, અને મોહિત શેટ્ટીની CHRO તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, જે 1 જૂનથી કાર્યભાર સંભાળશે. એટલે આના પર પણ નજર રાખીશું. પરંતુ ઓવરઓલ સારા પરિણામો છે નિપ્પોન ઇન્ડિયાના. આજના દિવસે તમને અહીંયા પણ એક તેજી સાથેનું કામકાજ જોવા મળી શકે છે. મારા તરફથી છેલ્લે સિટી યુનિયન બેંક સારા પરિણામો, 25% પ્રોફિટ વધ્યું, 31% NII વધ્યું, ગ્રોસ NPAની અંદર ઘટાડો, નેટ NPAની અંદર ઘટાડો, પ્રોવિઝનિંગ વધ્યા છે. એટલે એ થોડોક ચિંતાનો વિષય છે. યર ઓન યર બેઝિસ પર, ક્વાર્ટર બેઝિસ પર પ્રોવિઝનની અંદર વધારો છે, એટલે એ થોડુંક હર્ટ કરશે. પરંતુ ઓવરઓલ એસેટ ક્વોલિટી સારી છે, અને પ્રોફિટ અને NIIની અંદર પણ વધારો છે, એટલે એના પર એક નજર રાખતા રહેજો. આજે અહીંયા પણ તમને થોડું ઘણું પોઝિટિવ જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આજે બેન્કિંગ પર તો નજર રાખવાની છે, પરંતુ AU સ્મોલ ફાઇનાન્સ, સિટી યુનિયન, આ બંને પરિણામો પર આજે આપણને રિએક્શન આવતા દેખાશે, અને કોલ ઇન્ડિયામાં પણ રિએક્શન છે. પરંતુ એ સાથે જ આરતી, તમારા લિસ્ટમાં પણ ઘણું લાંબુ ખાસ ક્યાં નજર તમારી? જેને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત પંજાબ એન્ડ સિંધ બેંક સાથે કરીએ. Q4ના નંબર્સ જે આવ્યા છે એને લીધે ફોકસમાં રાખવાનું છે. નફો 35% વધ્યો છે, 421 કરોડની પાસે પહોંચ્યો છે, પણ સામે NIIમાં જુઓ ઘટાડો આપણને આવતો દેખાયો છે, જે 1122 કરોડ પર હતા ત્યાંથી ઘટી અને 974 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. નેટ NPAમાં પણ આપણે જોઈએ તો જે નેટ NPA 0.74% પર હતા. QOQ બેઝિસ પર તે અહીંયાથી 0.79% પર આવતા દેખાયા છે. ગ્રોસ NPAમાં એક આપણે ઘટાડો જોઈ રહ્યા છે, 2.60%ની સામે 2.40% પર ગ્રોસ NPA આવતા દેખાયા છે QOQ બેઝિસ પર. એટલે થોડાક મિશ્ર નંબર્સ કહી શકાય. અહીંયા પંજાબ એન્ડ સિંધ બેંક કઈ રીતે રિએક્ટ કરે છે આ સમાચારના પરિણામના લીધે, એને લીધે એક ફોકસ અહીંયા રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર બજાજ હાઉસિંગ ફાઇનાન્સનું છે. હવે અહીંયા જો સારા નંબર્સ આવતા દેખાયા છે, જ્યાં પ્રોફિટ ઓલમોસ્ટ 14% વધતો જોવા મળ્યો છે. સામે આવકની વાત કરી લઈએ તો 15.9%નો વધારો આવકના ફ્રન્ટ પર આપણે જોઈ રહ્યા છે. AUM સારા એવા વધ્યા છે, 22.7% AUM વધી અને 1,40,706 કરોડની પાસે પહોંચતા દેખાયા છે. જ્યારે ડિસ્બર્સમેન્ટની વાત કરી લઈએ તો યર ઓન યર બેઝિસ પર તે આપણને 23% જેટલા વધતા જોવા મળ્યા છે. તો ધ્યાન રાખવાનું રહેશે. એક સારા નંબર્સ અહીંયાથી બજાજ હાઉસિંગ ફાઇનાન્સ તરફથી આવતા દેખાઈ રહ્યા છે. અહીંયા પણ એક ફોકસ રાખવાનું છે. HSBC તરફથી બજાજ હાઉસિંગ ફાઇનાન્સ માટે રિડ્યુસ કોલ આપવામાં આવ્યો છે. લક્ષ્યાંક 77 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેઓ એવા કહી રહ્યા છે કે yieldમાં જે પ્રેશર આવી રહ્યું છે અને વધુ ફંડિંગ કોસ્ટ જે રીતે બનતી દેખાઈ રહી છે, એને લીધે થોડી ચિંતા વધી રહી છે. એટલે ધ્યાન રાખવાનું છે કઈ રીતે સ્ટોક અહીંયાથી રિએક્ટ કરે છે. નેગેટિવ બ્રોકરેજ નોટ આપણને આવતી દેખાઈ રહી છે. નેક્સ્ટ અદાની ટોટલ ગેસ. અહીંયા નંબર્સ થોડાક મિશ્ર આવતા દેખાયા છે. આવકની વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 3.4%નો વધારો આવકના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. નફો સામે 6.1% નફો આપણને વધતો જોવા મળ્યો છે. સામે એબિટા ઘટ્યા છે. ઘટાડો એબિટામાં લગભગ 1.4%નો આવતો દેખાયો છે. 301 કરોડની પાસે એબિટા પહોંચ્યા છે, અને માર્જિન જે 20.2% પર હતા ત્યાંથી ઘટી 19%ની આસપાસ માર્જિન આવ્યા છે. તો એબિટા અને એબિટા માર્જિનના ફ્રન્ટ પર થોડા ખરાબ નંબર્સ છે, પણ અદાની ટોટલ ગેસ ધ્યાન રાખવાનું રહેશે. આવક વધી છે, નફાના ફ્રન્ટ પર એક વધારો બનતો દેખાયો છે. નેક્સ્ટ કાઉન્ટર જિંદાલ સોનું કાઉન્ટર છે. ખરાબ નંબર છે દરેક ફ્રન્ટ પર. નફો 52% જેટલો ખાસો એવો ઘટાડો નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. 291ની સામે 339 કરોડની પાસે પહોંચ્યો છે નફો. આવકમાં 8%નો ઘટાડો જોઈ રહ્યા છે. એબિટા અને એબિટા માર્જિન પણ ઘટ્યા છે. એબિટા ઓલમોસ્ટ 34.7% એબિટા ઘટ્યા છે, અને માર્જિનની જો વાત કરીએ તો જે 14.6% પર હતા ત્યાંથી ઘટી 10%ની આસપાસ આવતા દેખાયા છે. તો ખરાબ નંબર્સ છે, નેગેટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. અહીંયા એક ધ્યાન રાખવાનું છે. હવે સમાચારનું રિએક્શન જ્યાં જોવા મળશે એમાં ટ્રેન્ડ્સનું કાઉન્ટર ફોકસમાં છે. હવે આવતીકાલે 29 મેના ખાસ કરીને મે મહિનામાં બોનસ શેર ઇસ્યુ માટેની રેકોર્ડ ડેટ અહીંયાથી નક્કી કરવામાં આવી છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે ટ્રેન્ડ માટે, કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. નેક્સ્ટ કાઉન્ટર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું કાઉન્ટર છે, M&Mનું કાઉન્ટર. હવે અહીંયા સબસિડરી કંપની દ્વારા અધિગ્રહણ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં સબસિડરી
કાર્નોટ ટેકમાં 28.03% વધારાનો હિસ્સો અહીંયાથી ખરીદતી જોવા મળશે. અધિગ્રહણ બાદ કાર્નોટ ટેકમાં કુલ હોલ્ડિંગ વધીને 80.72% આપણને થતું જોવા મળશે અને કાર્નોટ ટેક જે ટ્રેક્ટર્સ છે એ માટે એઆઈ અને આઈઓટી સોલ્યુશન્સ અહીંયાથી બનાવે છે, જેમાં વધારાના હિસ્સાનું અધિગ્રહણ કંપનીની સબસિડરી કરવા જઈ રહી છે. ટેકનોલોજીનો ઉપયોગ તેના ક્રિશ પ્લેટફોર્મમાં કરીને ખેડૂતોને વધુ સ્માર્ટ સુવિધા આપવા માટે અહીંયાથી ઉપયોગ કરવામાં આવશે. તો ધ્યાન રાખવાનું રહેશે. એમએનએમ માટે ઘણા પોઝિટિવ સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, એટલે અહીંયા એક ફોકસ રાખવાનું છે. નેક્સ્ટ સંવર્ધન મધરસનની જો વાત કરી લઈએ તો અહીંયા પણ અધિગ્રહણ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. નિસિન ઇન્ડિયામાં 51% હિસ્સાનું અધિગ્રહણ કંપની કરતી જોવા મળશે. હવે આ જાપાનની કંપની છે નિસિન ઇન્ડિયા, જેમાં અધિગ્રહણ કરશે અને નિસિન કોગ્યો દ્વારા હિસ્સાનું અધિગ્રહણ અહીંયાથી કરવામાં આવશે. ટુ વ્હીલર્સ, કાર માટે ડિસ્ક બ્રેક્સ અને કેલિપર્સ અહીંયાથી કંપની નિસિન ઇન્ડિયા જે છે તે બનાવે છે અને નિસિન ઇન્ડિયાના મુખ્ય ગ્રાહકોમાં મારુતિ સુઝુકી અને હોન્ડા જેવા દિગ્ગજોનો સમાવેશ થઈ રહ્યો છે. એટલે હવે આ કંપની સાથે કંપનીમાં 51% હિસ્સાનું અધિગ્રહણ અહીંયાથી સંવર્ધન મધરસન કરવા જઈ રહી છે, એટલે અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવ એક્શન આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ રેલટેલનો કાઉન્ટર છે. કંપનીને એલઓએ મળ્યો છે ઈસ્ટર્ન કોલફિલ્ડ પાસેથી 145 કરોડ માટે એલઓએ મળતો દેખાયો છે, જ્યાં ખાસ કરીને મલ્ટિપલ પ્રોટોકોલ લેબલ સ્વિચિંગ અને વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક સર્વિસ પૂરી પાડવા માટે આ એલઓએ અહીંયાથી કંપનીને મળતા દેખાઈ રહ્યા છે, એટલે ધ્યાન ખાસ રેલટેલ પર રહેશે. અને છેલ્લા એનટીપીસીની વાત કરી લઈએ તો અહીંયા જે મીડિયા અહેવાલો આવ્યા હતા એના અંગે કંપની તરફથી સ્પષ્ટતા આવી છે અને કંપનીનું કહેવું છે કે એનટીપીસી બિહારના બાંકા જિલ્લામાં 1400 મેગાવોલ્ટના 2 ન્યુક્લિયર પાવર યુનિટ સ્થાપવાની તૈયારીના જે સમાચાર હતા એના પર સ્પષ્ટતા આવી છે અને હજુ સુધી બિહારમાં કોઈપણ ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ સ્થાપવા માટે કોઈ શક્યતાનો અભ્યાસ જે છે તે અહીંયાથી શરૂ કરવામાં નથી આવ્યો, એ અહીંયાથી કહેવામાં આવ્યું છે કંપની તરફથી, એનટીપીસી તરફથી. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે કે આ ક્લેરિફિકેશન બાદ અહીંયાથી કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે, એટલે ફોકસ રાખવાનું છે. તો ચાંદની ઘણા બધા